મુઝફ્ફરનગરથી સામે આવેલા એક વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયામાં મિત્રો ભારે ચર્ચા જગાવી છે। વિડીયોમાં એક વાંદરો એક માસૂમ બાળકની નજીક બેઠેલો જોવા મળે છે અને બાળકને પોતાની તરફ રાખતો નજરે પડે છે। આ દ્રશ્ય સામે આવતા આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી। મળતી માહિતી મુજબ પરિવારના લોકો જ્યારે બાળકની સ્થિતિને લઈને ગભરાયા ત્યારે તેમણે વાંદરાને બાળકથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન વાંદરાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે સૌથી રાહતની વાત એ છે કે ઉપલબ્ધ માહિતી અનુસાર બાળકને કોઈ ગંભીર નુકસાન થયું નથી, તે સાચવી રહ્યો છે, પરંતુ કોઈને તેની પાસે આવવા દેવા નથી માગતો વાંદરો। આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। આખરે વાંદરો બાળકને આટલી નજીક કેવી રીતે પહોંચ્યો? પરિવારજનોએ ક્યારે આ સમગ્ર બાબતની જાણ થઈ? અને સૌથી મોટો સવાલ, વાંદરાને બાળકથી દૂર કરવામાં કેટલો સમય લાગ્યો? કહેવાય છે કે ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી। ત્યારબાદ વાંદરાને દૂર કરવા માટે મદદ લેવામાં આવી હતી। લાંબા સમયની મહેનત બાદ બાળકને સુરક્ષિત રીતે વાંદરાથી અલગ કરવામાં આવ્યો હોવાનો દાવો છે। હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને અલગ અલગ દાવા સાથે શેર કરી રહ્યા છે। જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક માહિતી સાચી હોય તે જરૂરી નથી, તેથી ઘટનાની ચોક્કસ વિગતો માટે સત્તાવાર માહિતીની રાહ જોવી જરૂરી છે। આ ઘટનાને ફરી એકવાર લોકોમાં ચેતવણી આપે છે કે જંગલી પ્રાણીઓ ગમે તેટલા શાંત દેખાય, તેમની નજીક નાના બાળકોને એકલા રાખવા જોખમી બની શકે છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો જોતા પહેલાં એક વાત યાદ રાખજો, દ્રશ્ય જેટલું ચોંકાવનારું છે એટલું જ મહત્ત્વનું છે કે બાળક સુરક્ષિત છે કે નહીં। સમગ્ર ઘટનામાં ખરેખર શું બન્યું અને વાંદરાને બાળકથી કેવી રીતે દૂર કરવા માટે આવ્યો તે જાણવા માટે વિડીયો અંત સુધી જોજો। પછી મિત્રો તેને માટે એક પશુ પ્રેમીને બોલાવવામાં આવે છે। ત્યારે મિત્રો જે ભાઈ આવે છે તેને બાળકને કંઈ પણ ના કરે તે રીતે વાંદરાને તેનાથી દૂર કરી દેવામાં આવે છે। બાકી મિત્રો આ વિડીયો માટે તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તમને તરત જ મળી જાય। જય માતાજી।